કવિ કલાપીની રચના જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની તો તમે વાંચી જ હશે આ તેની રચના, પરંતુ આવું જ કંઈક સુરત પોલીસ સાથે થયું કે જ્યાં સુરતના ઉધનામાં એક બુટલેગરના ઘરમાં જ્યાં જ્યાં પોલીસની નજર ફરી ત્યાંથી દારૂ મળી આવ્યો। જ્યાં સુરતના શખ્સે દારૂના ખરીદ વેચાણની સાથોસાથ પોતાના ઘરમાં ચોરખાનું બનાવવામાં જાણે ફાવટ લાગે છે। રસોડાના સિંક પાસે ચોરખાનું બનાવ્યું, ધાબા ઉપર રૂમ બનાવી એસીના યુનિટ પાછળ દારૂ સંતાડ્યો, ઘરમાં તિજોરીમાં દારૂ, તિજોરી હટાવીને પાછળ પોલી દિવાલ મળી તો પાટિયા હટાવતા પણ મળ્યો દારૂ અને સ્વિચ બોર્ડની પાછળથી પણ અહીં મળ્યો છે દારૂ। તો એક પછી એક જગ્યાએ તપાસ થઈ અને પોલીસની અણસાર આવતો ગયો તેમ તેમ દારૂનો આખો મોટો સ્ટોક નીકળતો ગયો અને જાણે કે તેમનો પનારો એકદમ શાતિર શખ્સ સાથે પડ્યો હોય તેવો આ ઘાટ ગયો, જેની આ 5 તસવીરો આપ જોઈ રહ્યા છો। પોલીસે આરોપી પંકજ રાણાની ધરપકડ કરી છે અને તેના ફ્લેટમાંથી દારૂ અને બિયરની 487 બોટલ કબજે કરી લીધી છે।